ચલો કેમ છો બધા? હા, આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી ધોરણ 1 એકમ 2 પ્રવૃત્તિ નંબર 13 ગાઓ મેચિંગ મેચ રમો આ પ્રવૃત્તિ આપણે આજે કરવાની છે. તો આમાં શું કરવાનું છે? મેં 4 જૂથ બનાવ્યા છે. તો બધા જૂથ વાઇઝ બેસી જાઓ. તો બેસી ગયા ને બધા? હા, તો તમારું આદિત્યભાઈ જૂથમાં કયા મૂળાક્ષરો છે? સરસ. યામિનીબેન તમારા જૂથમાં? સરસ. ધ્રુવકુમાર તમારા જૂથમાં? સરસ. અને તીર્થકુમાર તમારા જૂથમાં? સરસ. બધાને પરિચય છે ને મૂળાક્ષરનો? હા, તો બધા વાંચી લો તો મૂળાક્ષરો. હા, સરસ. અને મેં જો આ ચાર્ટ ઉપર એક કવિતા લખી છે, તો આપણે આ કવિતા ગાવાની છે. શું કરવાનું છે? તો બધા ગાજો. હા ને? વાહ રે વાહ, રજા પડી મજા આવી, વાહ રે વાહ, રજા પડી મજા આવી, રેખાના ઘરે જવાના, મેથી ગોટા ખાવાના, દેવલના ખેતરે જવાના, સેવ મમરા ખાવાના, મનગમતા મગ ભાત જમવાના, દેવની દેરીએ જવાના, જે જે કરવાના. હા, ચલો આપણે આજે આ ગીત ગાયું ને આપણે. હા, તો તમારી જોડે શું કરવાનું છે? એ ગ્રુપમાં જે મૂળાક્ષરો છે ને, એ મૂળાક્ષરો આ ગીતમાં આવતા હોય ત્યાં તમારે મૂકવાના છે. તો પહેલાં કોનું ગ્રુપ આવશે? યામિનીબેનનું. ચલો યામિનીબેન મૂકો. ચલો. સરસ. ચલો, તમારે નથી તો લાવો, મને આપી દો. લાવો. ચલો, બીજું ગ્રુપ આદિત્યભાઈનું. ચલો જુઓ. સરસ. આગળ. બોલો, કેમ મેચ થાય છે મૂળાક્ષર? સરસ. નથી થતો તો લાવો. સરસ. ચલો, હવે કોનું આવે છે ગ્રુપ? તીર્થભાઈનું. ચલો હેડો. ચલો હેડો, મેચ કરો. સરસ સરસ સરસ. ચલો
સરસ. ચલો હવે કોનું આવે છે ગ્રુપ? ધ્રુવ. ચલો આવો, ચલો તમે મેચ કરો. નથી? હાથ લાવો. ના હોય તો લાવો. ચલો, મજા આવી તમને? હા, તો આવી રીતે આપણે નામાં ગાજા વેરે સેદે પણ કરાવી શકાય. જૂથના અક્ષર પત્તા અલગ અલગ બદલીને આ રમત વારંવાર પર રમાડી શકાય. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય બાય.